શહેરના અલગ અલગ વિસ્તારોમાં હલકી કક્ષાના હલકી ગુણવત્તાનું કામ થાય એ તો સમજ્યા, પરંતુ પાલિકા જ્યાંથી આખા વડોદરા શહેરનો વહીવટ ચાલે છે એ જ જગ્યા પર હલકી ગુણવત્તાનું કામ નજર આવે તો શું કરશો? સભા સેક્રેટરીના ઓફિસની બહાર થોડા સમય પહેલા પાણીની લાઈન નાખવામાં આવી હતી. એ પાણીની લાઈન નાખ્યા પછી ત્યાં પેવર બ્લોક નાખવામાં આવ્યો હતો, પરંતુ એ પેવર બ્લોક જ ઉખડી ગયા છે. હવે એ પેવર બ્લોક નાખ્યા તો માંડ મહિનાઓ થયા છે, માંડ 1-2 મહિના જેટલો સમય વીત્યો હોય, અને તેમ છતાં પેવર બ્લોક નીકળતાની સાથે જ આ પાલિકાની પોલ ખુલી છે કે જો આ પ્રકારનું કામ જો પાલિકામાં જ કરતા હોય તો પછી શહેરના અલગ અલગ જગ્યા પર તો કરે, એમાં કોઈ નવાઈ નથી, એમાં કોઈ બહુ મોટી વાત નથી. હલકી ગુણવત્તાવાળા કામ જે કોન્ટ્રાક્ટરોને સોંપવામાં આવ્યા છે, કોન્ટ્રાક્ટરો બહુ શિદ્દતથી બહુ પ્રોપર નિષ્ઠાપૂર્વક કામ કરતા નથી, થાય છે, રહે છે, પૈસા કમાય છે, બેંકો અને ખિસ્સાઓ ભરાય છે, ત્યાં પૂરતા સીમિત આ કોન્ટ્રાક્ટરો જો સારું કામ કરે તો ઘણું સારું છે. બાકી વડોદરા મહાનગરપાલિકા તો તકલાદી કામ કરનારા કોન્ટ્રાક્ટરોને જ કોન્ટ્રાક્ટ આપે છે, અને કામ થયા પછી કોન્ટ્રાક્ટર કહી રહ્યા છે કે અમે કોણ અને આ કામ કરેલું એ કોણ, એમને કશી ખબર નથી. પાલિકાથી કેટલાક દ્રશ્યો સામે આવે છે. સભા સેક્રેટરીના ઓફિસની બહાર જ કેટલાક પેવર બ્લોક ઉખળેલી નજરમાં જોવા મળતાની સાથે અનેક પ્રશ્નાર્થ ઊભા થયા છે. વડોદરા મહાનગરપાલિકાની આ મુખ્ય કચેરી છે, અને ત્યાં 2-2.5 મહિના પહેલાં જ જે પાણીની લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી, તે દરમિયાન જે રોડ અને પેવર બ્લોક ઉખેડવામાં આવ્યા હતા, એ પેવર બ્લોક બેસાડીને હજી 2-2.5 મહિના થયા છે. એવા સંજોગોની અંદર એ પેવર બ્લોક બેસી ગયા છે. વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં જો કોન્ટ્રાક્ટરો આવી કામગીરી કરતા હોય, આટલી નિમ્ન કક્ષાની કામગીરી કરતા હોય, તો સમગ્ર વડોદરા શહેરની શું પરિસ્થિતિ હશે? આખા વડોદરા મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ, કમિશનરશ્રી સહિતના તમામ ચૂંટાયેલી પાંખના સત્તા પક્ષ, વિરોધ પક્ષના નેતાઓ સહિતના લોકોની આના પર નજર હોય છે, રોજે આવતા જતા હોય છે. તેમ છતાં પણ આવો ભ્રષ્ટાચાર આ કામગીરીમાં થાય છે. એટલે ભ્રષ્ટાચાર કઈ હદે વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી સુધી પહોંચી ગયો છે એ પણ તમે જોઈ શકો છો. વડોદરા મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓએ આ બાબતે નોંધ લેવી જોઈએ, અને જે કોન્ટ્રાક્ટર આ કામગીરી કરી રહ્યો છે એ કોન્ટ્રાક્ટર પર સખત પગલાં લેવા જોઈએ, અને આ તમામ કામગીરી વોરંટી પિરિયડમાં હોય એ કામગીરી એમની પાસે વિનામૂલ્યે કરાવવી જોઈએ.